સુરત પોલીસે ચોપડે નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત પીસીબીને આખરે સફળતા મળી છે. પીસીબીની ટીમે પોલીસ કર્મચારીની હત્યા તેમજ લૂંટધાડ સહિત લોકઅપ તોડી ભાગી છૂટેલા પારગી ગેંગના મુખ્ય સૂત્રધારને 19 વર્ષે મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. આ આરોપીને પકડવા પોલીસે 5,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. આરોપી મુંબઈ કુર્લા ખાતે ભીખ માંગવાનું કામ કરતો હોવાથી 3 દિવસ સતત વોચમાં રહી આરોપીની ઝડપી લેવામાં પોલીસને અંતે સફળતા મળી હતી. સુરતમાં ગુનેગારો ઉપર પોલીસની ધાક રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ તોમતદારોને જે ફરાર છે, એબ્સ્કોન્ડિંગ છે, એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મહત્વના જેટલા ગુનેગારો હતા તમામને પકડવા માટેની તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, ઝોનના એલસીબી ટીમ તમામે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા. આમાં એક મુખ્ય તોમતદાર અમારા બાકી હતા પકડવાના, જે સુરત રૂરલ વિસ્તારના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ, જે લૂંટારુઓની ગેંગ હતી અને ઝપાઝપી થઈ, મારામારી થઈ. આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી. આમાં બાકી તોમતદારો પકડાઈ ગયા હતા અને 3 તોમતદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા. 2005ની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકો લોકઅપ ખોલીને ભાગવા જતા હતા. 3માંથી 1 પકડાઈ ગયા હતા અને 2 જણા ભાગવામાં સફળ બન્યા હતા. બીજા જે આરોપી હતા શિવાનંદ ઉર્ફે દગડુ, એને અગાઉ પકડી લેવામાં આવ્યા હતા, પરંતુ આ લોકઅપમાંથી પોલીસવાળાની હત્યાની કેસમાં જે લોકઅપમાં હતા આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી, હાલમાં એની ઉંમર છે 38 વર્ષ, ધંધો ભીખ માંગવાનો, હાલ દુર્ગાવ ગામ કુલધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ડોળ પણ કરતો હોય છે. પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા. એના બાકી સાથીદાર જે ભિખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે. આ ગંભીર ગુનાના આરોપી, એના ઉપર ઇનામ પણ જાહેર હતા અને પીસીબી ટીમને આ ઇનામ પણ આપવામાં આવશે. એવી રીતે એને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપી જે ગેંગના સભ્ય હતા, આ ગેંગની વિરુદ્ધમાં અત્યાર સુધી 7 ધાડના ગુનાઓ છે અને 1 લોકઅપમાંથી ભાગવાના જે ગુના અઠવાલાઇન પોલીસ સ્ટેશનમાં હતા 2005ની શરૂઆતના, આ ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવી છે. બાકીના તમામ આરોપીઓ પહેલા પકડાઈ ગયા હતા. આ એક આરોપી નાસ્તા ફરતા હતા. તો એવી રીતે લાંબા ગાળાના આયોજન સાથે એની પાછળ પડી પીસીબી ટીમે એને અટક કરવામાં સફળતા મેળવેલ છે.